ગારિયાધારના નવાગામ રોડ બિસ્માર હાલતમાં, વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલ નવાગામ રોડની હાલત મગરમચ્છના પીઠ જેવી જોવા મળી છે। સાવરકુંડલા ગારિયાધાર હાઈવે રોડની હાલત અતિ ગંભીર જોવા મળી। આ રોડ પર મુસાફરી કરતા લોકોને ભગવાન ભરોસે પોતાના જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે। આ રોડ પરથી હજારો લોકો રોજીરોટી માટે અપડાઉન કરે છે અને આ રોડના ખાડાથી અતિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરાબ રોડને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તંત્ર પાસે નવા રોડની આશા તો નથી રહી, પણ રોડના ખાડામાં મેટલ અથવા માટી પુરાવી આપે તેવી વિનંતી કરવામાં આવી રહી છે। રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર। રોડ ગારિયાધાર રોડ એવી બિસ્મિલ્લા હાલતમાં છે કે માણસો વારાઘડીએ છોકરા અથવા તો ટુ વ્હીલર ભટકાઈને પડી રહ્યા છે। છોકરાઓ નિશાળે પણ થઈ નથી શકતા તેવી બેકારીમાં હાલતમાં રોડ ઊભો રહ્યો છે। ખાડા ઠેક ઠેકાણે અથવા કોઈ પણ માણસ બુજરું કે કેટલો બધો ઢોરનો પણ ત્રાસ છે કે મારા ગમે જ્યારે પસાડી દેશે, ગાડીઓવાળાનું ગમે એ આ તે આડું પડીને પણ પસાડે છે અને લોકો દવાખાને થઈ રહ્યા છે, છતાં આ લોકો કોઈ પણ રોડમાં ધ્યાન દઈ રહ્યા નથી। ખાડા પણ હાલતમાં તમે જોઈ શકો છો હાલની તારીખમાં કે કેટલા 1.5 એક અડધો ફૂટના ખાડા પડી રહ્યા છે, તો કોઈ પણ લોકો ધ્યાન દેતા નથી। છતાં અથવા અમારી વિનંતી એટલી નગરપાલિકાને છે કે કાંઈ પણ નહીં તો હવે છેલ્લી લગી ધૂળને માટી ભરીને પણ આમાં તમે આ પ્રયાસ કરીને ખાડા પૂરો, એટલી અમારી નમ્ર વિનંતી છે।